આ બાજુ રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતની વાતો કરે છે, પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। રાજ્ય સરકારના રિપોર્ટમાં કહેવાયું છે કે સમગ્ર ગુજરાતની પોણા ભાગની વસ્તી ગંદુ પાણી પીવે છે। આ સિવાય કયા મુદ્દા સરકારના આ રિપોર્ટમાં સામે આવ્યા છે, જોઈએ આ વિશેષ રિપોર્ટમાં। ગુજરાતના 60% લોકો પીવે છે ગંદુ પાણી, માત્ર 40% લોકોને મળે છે પીવાલાયક પાણી। ખુદ ગુજરાત સરકારના અહેવાલમાં થયો ખુલાસો। અમદાવાદ જિલ્લાનો ચોંકાવનારો આંકડો, માત્ર 5 લાખ પરિવારને મળે છે પીવાલાયક પાણી। નર્મદા જિલ્લામાં સૌથી ઓછું પીવાલાયક પાણી। સામે આવ્યો ગુજરાત સરકારનો ચોંકાવનારો રિપોર્ટ। રિપોર્ટ પરથી રાજ્યમાં પીવાના પાણી મુદ્દે અગત્યના તથ્યો આવ્યા છે સામે। આ અહેવાલ અનુસાર ગુજરાતમાં પીવા યોગ્ય પાણી મેળવવામાં ભારે તકલીફ છે। માત્ર 39.84% લોકોને જ પીવાનું ચોખ્ખું પાણી મળે છે। સૌથી ઓછા સ્વચ્છ પાણી મેળવતા જિલ્લાઓની વાત કરીએ તો દાહોદમાં 7.25%, ડાંગમાં 8.40%, પંચમહાલમાં 10.43%, સાબરકાંઠામાં 11.79%, નર્મદામાં 12.37%, તાપીમાં 15.72% અને બનાસકાંઠામાં 15.91% જ પીવાલાયક પાણી મળે છે। મોટા જિલ્લાઓની વાત કરીએ તો કચ્છમાં 40.72%, મહેસાણામાં 43.65%, ગાંધીનગરમાં 52.60%, અમદાવાદમાં 67.3%, રાજકોટમાં 52.93%, સુરતમાં 64%, વડોદરામાં 52.92%, ભાવનગરમાં 42.80% લોકોને જ પીવાલાયક પાણી મળે છે। અહેવાલ અનુસાર સાબરકાંઠા, અમરેલી અને પંચમહાલમાં ડહોળું પાણી મળે છે, જ્યારે કે ડાંગ અને દાહોદમાં પીવાના પાણીની તકલીફ હોવાની વાત સામે આવી છે। દર વર્ષે બજેટ સત્ર બાદ ગૃહમાં કેટલાક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે। આ આંકડાઓ આર્થિક સામાજિક 2015-2016ના રિપોર્ટમાં મૂકવામાં આવ્યા છે, જેને નેશનલ સેમ્પલ સર્વેના આધારે એકઠા કરવામાં આવ્યા છે। ડેટા માટે 2011ની વસ્તી ગણતરીનો આધાર લેવામાં આવ્યો છે। આથી આજે 2016માં આ આંકડો વધ્યો પણ હોઈ શકે છે। સરકાર એક તરફ સ્વાસ્થ્ય સંબંધી અવનવી યોજનાઓ જાહેર કરે છે, પરંતુ શું આ રીતે ગંદુ પાણી આપીને તે લોકોનું સ્વાસ્થ્ય સુધારશે? શું આ રીતે બનશે સ્વચ્છ ગુજરાત? સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે અહેવાલ અનુસાર 10 વર્ષમાં 29,000 કરોડનો ખર્ચ તો પાણીની વરવી સ્થિતિ પર કરવામાં આવ્યો છે। એક તરફ 22 એપ્રિલે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવવાની છે, તે પહેલા આવેલો આ અહેવાલ સરકાર સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં આ વર્ષે નબળા ચોમાસા બાદ આવનારો ઉનાળો સરકાર માટે પડકારરૂપ બની શકે છે। રાજ્યમાં ઠેર ઠેર ટેન્કર રાજ ધમધમી રહ્યા છે। પીવાના પાણી અને ડેમની સ્થિતિ ચોંકાવનારી છે। તેવામાં આ સરકારી આંકડા ભવા અધર કરાવી દે તેવા છે।